ફર્સ્ટ ફંક્શન છે પુટ ફંક્શન. The class OStream defined function put to print one character on the output device. આ OStream ક્લાસ શું છે એનું ડિસ્કશન આપણે કાલે કરી લીધું છે. પુટ ફંક્શન છે એ કયા ક્લાસમાં અવેલેબલ છે તો કે OStream માં અવેલેબલ છે. આ ફંક્શનની મદદથી તમારે આઉટપુટ ડિવાઇસમાં એક કેરેક્ટરને પ્રિન્ટ કરાવવો છે તો એના માટે આ ફંક્શનનો યુઝ થશે. સિન્ટેક્સ છે તમારે આ ફંક્શન છે એ OStreamમાંથી આવે છે એટલે તમે coutનું કોમ્બિનેશન લેવાનું થશે. cout.put બ્રેકેટમાં પાસ કરેલો છે કે જે કેરેક્ટર તમારે આઉટપુટ ડિવાઇસમાં પ્રિન્ટ કરાવવો છે એ કેરેક્ટર. Here we are using OStream class object and put method. This method take one argument of character type. જે હમણાં જ આપણે ડિસ્કસ કરી લીધું કે આપણે આ cout નો યુઝ કર્યો છે કેમ કે આ કયા ક્લાસમાંથી આવે છે તો કે OStream માંથી આવે છે. તો પુટ ફંક્શન યુઝ કરવું હોય તો તમારે cout અને પુટનું કોમ્બિનેશન યુઝ કરવાનું રહેશે. આના બ્રેકેટમાં એક કેરેક્ટર પાસ કરેલો છે કે જે તમારે ડિવાઇસ છે એ ટર્મિનલમાં ડિસ્પ્લે કરાવવો છે એ કેરેક્ટર પાસ કરાવવાનું રહેશે. Above statement print a on the screen જે આપણે હમણાં જોયું. We can also pass the integer as an argument. હવે તમે અહીંયા સપોઝ કે કોઈ કેરેક્ટર પાસ નથી કર્યો અને કોઈ ઇન્ટીજર વેલ્યુ પાસ કરેલી છે તો આ વસ્તુ શું થશે તો કે એક નંબર છે એ નંબરને કન્વર્ટ કરશે કેરેક્ટરમાં એટલે એને એઝ એ આસ્કી વેલ્યુ કન્સિડર કરશે અને તમને આઉટપુટમાં એક કેરેક્ટર છે એ કેરેક્ટર જ પ્રિન્ટ થશે. સપોઝ કે 65 પાસ કરેલા છે તો તમને આઉટપુટ મળશે a પણ કેવો a તો કે કેપિટલ A. એટલે તમે પુટમાં તમારે કેરેક્ટર જ પાસ કરવા એવું જરૂરી નથી, તમે કોઈ કેરેક્ટરની આસ્કી વેલ્યુ પણ પાસ કરાવી શકો. We can combine two or more put statement in one cout statement. હવે છે ને ઉપર જે એક્ઝામ્પલ જોયું ને એમાં એક cout અને એક પુટ હતું એટલે એક પુટ યુઝ કરો એટલે તમે એક કેરેક્ટર પ્રિન્ટ કરાવી શકો. દાખલા તરીકે તમારે મલ્ટિપલ કેરેક્ટર પ્રિન્ટ કરાવવા છે તો આ સિચ્યુએશનમાં એક coutની મદદથી તમે આવી રીતે એક કરતાં વધારે પુટ ફંક્શન છે એને આ યુઝ કરી શકો. cout કરી પુટ a, પુટ b, પુટ c તો તમને આઉટપુટ મળશે abc. તો તમે પુટ ફંક્શન છે એ coutની મદદથી કોમ્બિનેશન કરી એક કરતાં વધારે પુટ ફંક્શનનો પણ તમે યુઝ કરી શકો. નેક્સ્ટ છે ગેટ. પુટની મદદથી એક કેરેક્ટર પ્રિન્ટ થતો તો પુટ થતો હતો. ગેટની મદદથી એ કેરેક્ટર શું થશે તો કે રીડ થશે. હવે આ ફંક્શન કઈ ફાઇલમાં કયા ક્લાસમાંથી આવે છે તો કે iStream ક્લાસમાંથી આવે છે. ટુ રીડ વન કેરેક્ટર ફ્રોમ ધ ઇનપુટ ડિવાઇસ. તમારે ઇનપુટ ડિવાઇસની મદદથી એક કેરેક્ટર રીડ કરવો છે તો એના માટે ગેટ ફંક્શનનો યુઝ થશે. હવે ગેટ ફંક્શન છે ને એને તમે અલગ અલગ બે રીતે યુઝ કરી શકો. ફર્સ્ટ છે રિટર્ન ટાઈપ વોઇડ cin. cin શું કામ તો કે તમારી iStream ક્લાસનો યુઝ કર્યો છે એટલે cin.get અને બ્રેકેટમાં તમારે કેરેક્ટર પાસ કરાવવાનું રહેશે કે જેમાં તમારે આ જે ઇનપુટની મદદથી જે કેરેક્ટર આવ્યો છે યુઝરે સપોઝ કે t પ્રેસ કર્યો તો આ t તમારે જે જગ્યાએ સ્ટોર કરાવવો છે એ વેરિયેબલ અહીંયા પાસ કરાવવાનો રહેશે. બીજો વે કયો છે તો કે રિટર્ન ટાઈપ કેરેક્ટર cin.get એટલે આ ફંક્શન છે એમાં જો તમે આર્ગ્યુમેન્ટ પાસ નહીં કરો તો આ ફંક્શન ઓટોમેટિક એક કેરેક્ટર રિટર્ન કરશે. જો તમે રિટર્ન ટાઈપ વોઇડ લીધી હોય એનો મતલબ એમ કે યુઝરે જે વેલ્યુ એન્ટર કરેલી છે જે કેરેક્ટર એન્ટર કરેલો છે એ આ આર્ગ્યુમેન્ટમાં જે વેરિયેબલ છે એમાં સ્ટોર કરાવવાનો રહેશે. The first form accept one argument of character type and does not return any value. જે હમણાં જ આપણે ડિસ્કસ કર્યું કે પહેલામાં આપણે શું કર્યું તો કે આર્ગ્યુમેન્ટ એક કેરેક્ટર છે એ એક્સેપ્ટ કરે છે અને રિટર્ન વેલ્યુ છે નહીં. એટલે રિટર્ન વેલ્યુ વોઇડ છે એનો મતલબ એમ કે યુઝર જે કેરેક્ટર એન્ટર કરે એ આ કેરેક્ટર નામના વેરિયેબલમાં સ્ટોર કરાવવાનું રહેશે. એકચ્યુઅલી અહીંયા એક વેરિયેબલ પાસ કરાવવાનું રહેશે.
બીજો વે કયો છે તો કે જો તમે આર્ગ્યુમેન્ટ પાસ નથી કરેલા તો કમ્પાઇલર ઓટોમેટિક એક કેરેક્ટર રિટર્ન કરશે. કયો કેરેક્ટર? તો કે જે યુઝરે એન્ટર કરેલો હશે એ. અહીંયા આપણે એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ આપણે અહીંયા જોઈએ તો કે આપણે એક કેરેક્ટર ડિક્લેર કરેલો છે સી. હવે અહીંયા કેરેક્ટરનું નામ મેં સી આપેલું છે. તમે કોઈ પણ કેરેક્ટરનું અહીંયા નામ આપી શકો. આ કેર છે એ એની ડેટા ટાઈપ છે. cin ડોટ ગેટ અને આર્ગ્યુમેન્ટમાં પાસ કરેલો છે સી. એનો મતલબ એમ કે આ ફંક્શનમાં જો તમે પેરામીટર પાસ કરેલું છે તો આ ગેટ ફંક્શન છે એ રિટર્ન વેલ્યુ કરશે નહીં. યુઝર જે કેરેક્ટર એન્ટર કરે છે એ આ સી ની અંદર સ્ટોર થશે. તમે આ રીતે પણ લઈ શકો. cin ડોટ ગેટ અને આર્ગ્યુમેન્ટમાં પાસ નથી કરેલો, નો આર્ગ્યુમેન્ટ છે, એનો મતલબ એમ કે આ ગેટ ફંક્શન એક વેલ્યુ છે એ વેલ્યુ રિટર્ન કરશે. તો એ વેલ્યુ શેમાં સ્ટોર થશે? તો કે સી માં. ઓકે, આપણે જોઈએ એક્ઝામ્પલ. 3 કેરેક્ટર ડિક્લેર કરેલા છે C1, C2 અને C3. રીડ 3 ડિફરન્ટ કેરેક્ટર. હવે તમારે એક સાથે 3 ડિફરન્ટ કેરેક્ટર રીડ કરવા છે. જો સ્પેસ છે એ અલાઉ નહીં કરે, એક જ કેરેક્ટર રીડ થશે. તો તમે કોમ્બિનેશનમાં આ રીતે cin ને ગેટની મદદથી આવી રીતે કોમ્બિનેશનમાં યુઝ કરી શકો. જેમ સી આઉટમાં આપણે પુટ કોમ્બિનેશનમાં યુઝ કર્યા હતા એવી રીતે તમે એટ એ ટાઈમ 3 કેરેક્ટર રીડ કરાવવા છે તો તમે આ રીતે રીડ કરાવી શકો. cin કરી પહેલો કેરેક્ટર C1 માં સ્ટોર થશે, બીજો કેરેક્ટર C2 માં અને ત્રીજો કેરેક્ટર C3 માં. તો આ રીતે તમે 1 બાય 1 એક એક કેરેક્ટરને રીડ પણ કરાવી શકો. ગેટ છે એની મદદથી કેરેક્ટર રીડ થશે, પુટની મદદથી કેરેક્ટર પ્રિન્ટ થશે ડિવાઇસ ટર્મિનલમાં. નેક્સ્ટ ફંક્શન છે એ છે getLine ફંક્શન. નેક્સ્ટ છે એ છે getLine ફંક્શન. By using direct cin, we cannot read entire text including space tab because the input of the character is terminated when we enter space or tab. So to read entire line of the text including space or tab, we are using getLine function. getLine ફંક્શન કઈ સિચ્યુએશનમાં યુઝ થશે? તો કે cin ની મદદથી તમે છે ને એક સ્ટ્રિંગને જ રીડ કરી શકશો. અત્યાર સુધી તમે cin નો યુઝ કર્યો તો cin છે ને એનું વર્ક ક્યારે ટર્મિનેટ થશે? તો કે જ્યારે તમે કોઈ કેરેક્ટર એન્ટર કરાવો છો અને તમે જો એન્ટરની કી પ્રેસ કરી દો છો, સ્પેસ પ્રેસ કરો છો, ટેબ સ્પેસ કરો છો તો cin છે એ વર્ક કરતું બંધ થઈ જશે. cin ની મદદથી તમે એક જ સ્ટ્રિંગને ગેટ કરાવી શકો, સ્કેન કરાવી શકો. પણ સપોઝ કે તમારે એન્ટાયર ટેક્સ્ટ છે, દાખલા તરીકે આખી લાઈન છે, એ લાઈનમાં સ્પેસય છે, ટેબય છે, તો આ આખી લાઈનને સ્કેન કરાવી છે, રીડ કરાવી છે, તો આ સિચ્યુએશનમાં cin નો યુઝ થશે નહીં. સપોઝ કે આ જ લાઈન છે, આ આખી લાઈનને મારે રીડ કરાવી છે, તો આ લાઈનમાં મારે સ્પેસય છે, તો cin ની મદદથી આ વસ્તુ પોસિબલ નથી. તો એના ઓપ્શનમાં તમારે getLine ફંક્શનનો યુઝ કરવાનો રહેશે. getLine ફંક્શનમાં તમને ટેબ અલાઉ કરે છે, સ્પેસ પણ અલાઉ કરે છે. એન્ટાયર આખી ટેક્સ્ટને રીડ કરવા માટે getLine ફંક્શનનો યુઝ થશે. getLine ની સિન્ટેક્સ છે getLine આર્ગ્યુમેન્ટમાં પાસ કરેલું છે ટેક્સ્ટ અને સાઇઝ. Here we have to pass one argument, that is string variable or string constant text which we want to read. તમારે કઈ સ્ટ્રિંગ છે, કયો ટેક્સ્ટ છે જે તમારે રીડ કરવો છે એ તમારે પહેલી આર્ગ્યુમેન્ટમાં પાસ કરાવવાનો રહેશે. બીજી આર્ગ્યુમેન્ટ ઇન્ટીજર વેલ્યુ છે કે તમારે કેટલા કેરેક્ટર રીડ કરવા છે, તો એના માટે તમારે અહીંયા સાઇઝ પાસ કરવાની રહેશે. બે આર્ગ્યુમેન્ટ છે, એક છે ટેક્સ્ટ અને બીજી છે સાઇઝ. તમારે કેટલા કેરેક્ટર રીડ કરવા છે, ક્યાંથી રીડ કરવા છે એ ટેક્સ્ટ અહીંયા પાસ કરાવવાની રહેશે. એ ટેક્સ્ટમાં કેટલા કેરેક્ટર રીડ કરવા છે, 10 કરવા છે, 15 કરવા છે, 20 કરવા છે,
તો એ સાઇઝ છે એ સાઇઝ અહીંયા પાસ કરાવવાની રહેશે. જે સ્ટ્રિંગ રીડ કરવી છે, જે ટેક્સ્ટ રીડ કરવી છે એ પહેલી આર્ગ્યુમેન્ટ, એ ટેક્સ્ટમાં કેટલા કેરેક્ટર રીડ કરવા છે એ તમારી બીજી આર્ગ્યુમેન્ટ એઝ એ ઇન્ટીજર કન્સિડર થશે. Here reading of the string is truncated when we are input new line character or the size of the string is more than the size of, okay આ છે ને એક્ઝામ્પલ સાથે બતાવું તમને સાઇઝ વાળો કન્સેપ્ટ. સપોઝ કે getLine ફંક્શનમાં બે આર્ગ્યુમેન્ટ છે નેમ અને 15. સપોઝ કે નેમની વેલ્યુ છે એ આ ટાઈપની છે, સોજીત સ્પેસ કરી અને સિહોર. જો સમજજો getLine ફંક્શનમાં સ્પેસ આવશે તો કમ્પાઇલર ટર્મિનેટ નહીં થઈ જાય. જો અહીંયા લખેલું છે એ ટ્રંકેટ કરી દેશે ઇનપુટને. સમજાવું એક્ઝામ્પલ સાથે. સપોઝ કે તમારી નેમની વેલ્યુ છે એ આ ટાઈપની છે, તો આમાં તમે નંબર ઓફ કેરેક્ટર કરશો ને તો એ 15 થશે નહીં, એટલે તમને એઝ ઇટ ઇઝ આઉટપુટ તમને ડિસ્પ્લે થઈ જશે. પણ સપોઝ કે તમારું આઉટપુટમાં સપોઝ કે તમારી નેમની વેલ્યુ આ ટાઈપની મોટા એક કરતાં વધારે કેરેક્ટર છે કે જે 15 થી વધારે છે. સમજજો આ કેરેક્ટર કાઉન્ટ કરશો તો એ 15 થી વધારે છે, તો આ કેસમાં કમ્પાઇલર છે એ ઓનલી 14 કેરેક્ટર જ રીડ કરશે. સાઇઝ સ્પેસિફાય કરો છો એ સાઇઝથી ઇક્વલ ટુ કરી તમને 14 કેરેક્ટર છે એ 14 કેરેક્ટર તમને આઉટપુટ પ્રિન્ટ થશે. લાસ્ટમાં એક કેરેક્ટર છે એ શું હશે તો કે નલ કેરેક્ટર એન્ડિંગ કરશે તમારી સ્ટ્રિંગને. એટલે સપોઝ કે તમારું આઉટપુટ આ ટાઈપનું કંઈક હોય, અહીંયા તમારે કેરેક્ટર કન્સિડર કેલ્ક્યુલેટ કરો તો 15 થી વધારે છે, તો આમાંથી જે 14 કેરેક્ટર છે સપોઝ કે આટલા 14 કેરેક્ટર છે, તો આ 14 કેરેક્ટર સુધી જ તમને કમ્પાઇલર રીડ કરવા દેશે. 15મો કેરેક્ટર શું હશે તો કે 15મો કેરેક્ટર છે એ નલ કેરેક્ટર એન્ડ થશે તમારી સ્ટ્રિંગને. તો તમને 14 કેરેક્ટર રીડ થશે. 1 કેરેક્ટર છે એ કોની માટે છે તો કે નલ માટે છે. તમારી સ્ટ્રિંગને એન્ડ કરવા માટે નલ પાછળ એડ થશે, એટલે 14 કેરેક્ટર રીડ થશે. તમે અહીંયા સાઇઝ પાસ કરેલી છે 15ની તોય છતાં, એટલે આમાંથી તમે આ જે સ્ટ્રિંગ આખી છે એમાંથી તમે 14 કેરેક્ટર કેલ્ક્યુલેટ કરો એટલે તમને આ ટાઈપની એક સ્ટ્રિંગ મળશે. અહીંયા વચ્ચે સ્પેસ છે તો એ સ્પેસ પણ કાઉન્ટ કરવાની છે, આ ડોટ છે તો એ ડોટ પણ કાઉન્ટ કરવાના છે. We can combine 2 or more getLine function. તમે એક કરતાં વધારે getLine ફંક્શનને પણ કમ્બાઈન કરી શકો. આ રીતે cin કરી getLine s1, getLine s2, getLine s3 એ રીતે તમે એક કરતાં વધારે getLine ફંક્શનને પણ કમ્બાઈન કરી શકો. આમાં કોઈને કઈ ક્વેશ્ચન છે? આમાં ક્વેશ્ચન છે? getLine આખી ટેક્સ્ટને રીડ કરવા માટે આ ફંક્શનનો યુઝ થશે, જે વસ્તુ આપણે cin થી પોસિબલ નથી. નેક્સ્ટ છે ઈ છે રાઇટ. ટુ પ્રિન્ટ સ્ટ્રિંગ વી કેન ઓલ્સો યુઝ રાઇટ ફંક્શન. તમારે આખી સ્ટ્રિંગને પ્રિન્ટ કરાવી છે તો એ સિચ્યુએશનમાં આ રાઇટ ફંક્શનનો યુઝ થશે. આ ફંક્શન કઈ ક્લાસમાંથી આવેલું છે તો કે ઓસ્ટ્રીમ ક્લાસમાંથી આવેલું છે. ઇટ પ્રોવાઇડ ધ ફેસિલિટી ટુ પ્રિન્ટ ફિક્સ નંબર ઓફ કેરેક્ટર ઇન આઉટપુટ. તમારે સપોઝ કે આખી ટેક્સ્ટ છે એમાંથી મારે 10 જ કેરેક્ટર પ્રિન્ટ કરાવવા છે તો એ ફેસિલિટી આ રાઇટ ફંક્શન પ્રોવાઇડ કરશે. રાઇટ ફંક્શનમાં તમારે બે આર્ગ્યુમેન્ટ પાસ કરવાની છે, એક છે ટેક્સ્ટ અને બીજી છે સાઇઝ. ટેક્સ્ટ શું છે તો કે જે સ્ટ્રિંગ તમારે પ્રિન્ટ કરાવી છે એ સ્ટ્રિંગ તમારે અહીંયા પાસ કરાવવાની રહેશે. કેટલા કેરેક્ટર પ્રિન્ટ કરાવવા છે તો એ સાઇઝ અહીંયા પાસ કરાવવાની રહેશે. એટલે સાઇઝમાં શું હશે તો કોઈ ઇન્ટીજર વેલ્યુ હશે કે જે તમારે કેટલા કેરેક્ટર પ્રિન્ટ કરાવવા છે એ સાઇઝ અહીંયા પાસ કરાવવાની રહેશે. સપોઝ કે અહીંયા મેં મારો એક કેરેક્ટર એરે ડિક્લેર કર્યો છે, એમાં સાઇઝ આપેલી છે 100ની.
હું રાઇટ ફંક્શનની મદદથી ઓનલી 11 કેરેક્ટર જ રાઇટ કરાવું છું. તો આ કેસમાં શું, ઓકે આપણે એક્ઝામ્પલ સાથે જોઈએ. સપોઝ કે મારી નેમની વેલ્યુ છે એ છે SYBCA. અહીંયા નેમની વેલ્યુ છે, નેમ વેરિયેબલની વેલ્યુ મેં આપી દીધી SYBCA. તો તમે કેલ્ક્યુલેટ કરશો તો તમને 11 છે એ 11 કેરેક્ટર નહીં થાય, એટલે તમને આઉટપુટમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ થશે નહીં. આ 5 છે, આ 5 છે, એટલે તમને આઉટપુટ પ્રોપર મળશે. ઇફ ધ સ્ટ્રિંગ નેમ કન્ટેન વેલ્યુ, હવે જુઓ હવેની જે વેલ્યુ છે તમારા નેમની વેલ્યુ પહેલા SYBCA હતી તો 11 ની રેન્જની અંદર હતી, તો એમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય. પણ હવે મેં મારી નેમની વેલ્યુ ચેન્જ કરી છે. SYBCA પછી એક સ્પેસ આપી છે અને પછી લખ્યું છે સ્ટુડન્ટ્સ, અને તમારું જે ફંક્શન છે એ ફંક્શનમાં મેં આર્ગ્યુમેન્ટ પાસ કરાવેલી છે 11 નેમ, અને અહીંયા પાસ કરેલું છે 11. તો આ કેસમાં તમને આઉટપુટ આવું જ મળશે, SYBCA પછી સ્પેસ અને પછી સ્ટુડન્ટ, એમાં ઈ સુધી જ પ્રિન્ટ થશે, NTS પ્રિન્ટ થશે નહીં. એટલે કમ્પાઇલર છે એ ઓનલી 11 કેરેક્ટર જ પ્રિન્ટ કરશે, પછીના કેરેક્ટર છે એ કમ્પાઇલર ઇગ્નોર કરશે. એટલે આ ફંક્શન શું કહે છે તો કે સપોઝ કે તમે અહીંયા સાઇઝ પાસ કરેલી છે, તમારી ટેક્સ્ટની સાઇઝ મોટી છે, અહીંયા સાઇઝ પાસ કરેલી છે એ નાની છે, તો આ કેસમાં કમ્પાઇલર જે વધતા કેરેક્ટર છે એને કમ્પાઇલર ઇગ્નોર કરશે, જે આપણે હમણાં SYBCA સ્ટુડન્ટ્સમાં એક્ઝામ્પલ જોયું એ રીતે. હવે બીજી સિચ્યુએશન કે સપોઝ કે તમારી સ્ટ્રિંગ નાની છે અને તમે સાઇઝ વધારે નાખો છો, તો આ કેસમાં કમ્પાઇલર છે એ વધતા કેરેક્ટરમાં ગાર્બેજ વેલ્યુ પ્રિન્ટ કરશે. ઉપરના કેસમાં કમ્પાઇલર છે એ અમુક કેરેક્ટરને ઇગ્નોર કર્યા હતા કેમ કે એની સાઇઝ 11 ની પાસ કરેલી છે એટલે. તો તમને આઉટપુટમાં ઈ સુધી જ મળશે, પાછળના કેરેક્ટર કમ્પાઇલર ઇગ્નોર કરશે કેમ કે મારે ઓનલી 11 કેરેક્ટર જ પ્રિન્ટ કરવાના છે. પણ આનાથી આપણે ઓપોઝિટ સિચ્યુએશન જોઈએ તો કે સપોઝ કે તમે એક સ્ટ્રિંગ પાસ કરેલી છે SYBCA, રાઇટ ફંક્શનમાં તમે સાઇઝ આપો છો 20 ની, તો આ SYBCA ને તમે કેલ્ક્યુલેટ કરો ને તો ટોટલી 14 કેરેક્ટર જ થાય છે. તો આ કેસમાં સાઇઝ 20 ની છે, કેરેક્ટર ઓનલી 14 છે, તો 14 કેરેક્ટર સુધી કમ્પાઇલર પ્રિન્ટ કરશે. 15મા કેરેક્ટરથી કમ્પાઇલર ગાર્બેજ વેલ્યુ ડિસ્પ્લે કરશે. શું કામ તો કે કમ્પાઇલરને રાઇટ ફંક્શનમાં 20 કેરેક્ટર પ્રિન્ટ કરવાના છે, પણ અહીંયા તો 14 કેરેક્ટર જ છે, તો કમ્પાઇલર ઓટોમેટિક 15મો કેરેક્ટરથી લઈ અને 20 સુધીના કેરેક્ટર છે એમાં ગાર્બેજ વેલ્યુ પ્રિન્ટ કરશે. આમાં કોઈને કઈ ક્વેશ્ચન છે રાઇટમાં? ઓકે, સપોઝ કે તમારે ગાર્બેજ વેલ્યુ પ્રિન્ટ નથી કરાવી, તો આ સિચ્યુએશનમાં આપણે શું કરવાનું તો કે strlen ફંક્શનનો યુઝ કરવાનો રહેશે. strlen ફંક્શન શું કરે છે, કોણ કહેશે? strlen ફંક્શન સ્ટ્રિંગની લેન્થ રિટર્ન કરે. વેરી ગુડ. તો આપણે શું કરશું તો કે પહેલા આપણે સ્ટ્રિંગની લેન્થ કેલ્ક્યુલેટ કરી લઈએ, પછી રાઇટ ફંક્શનમાં આપણે સ્ટ્રિંગ પાસ કરી અને પછી લેન્થ પાસ કરી, તો એનાથી તમારે જેટલું આઉટપુટ જોઈ છે એટલું જ આઉટપુટ ડિસ્પ્લે થશે. ગાર્બેજ વેલ્યુ નહીં આવે, કમ્પાઇલર જે એક્સ્ટ્રા કેરેક્ટર ઇગ્નોર કરતો હતો પહેલી સિચ્યુએશનમાં એ વસ્તુ પણ આમાં થશે નહીં. તો પહેલા તમે લેન્થ ફાઇન્ડ કરી નાખો અને પછી એ લેન્થ છે એ તમારી સાઇઝમાં પાસ કરો એટલે ઉપરની જે બે પ્રોબ્લેમ છે એ સોલ્વ થશે. અહીંયા મેં ત્રણ કેરેક્ટર એને ડિક્લેર કર્યા છે S1, S2, S3. S1 માં SYBCA, S2 માં સ્ટુડન્ટ અને S3 માં CPP. હવે હું શું કરું છું તો કે મારે લેન્થ ફાઇન્ડ કરવી છે, તો strlen ફંક્શનમાં આર્ગ્યુમેન્ટમાં એક સ્ટ્રિંગ પાસ કરવાની છે, એ સ્ટ્રિંગ છે એ કેલ્ક્યુલેટ કરશે અને રિટર્ન એક ઇન્ટીજર વેલ્યુ કરશે. તમારી સ્ટ્રિંગની લેન્થ કેલ્ક્યુલેટ કરી અને રિટર્ન ઇન્ટીજર વેલ્યુ રિટર્ન કરશે.
તો એટલા માટે L1 L2 L3 ને મેં ઇન્ટીજર ડિક્લેર કરેલા છે. STR LEN માં S1 પાસ કર્યા એટલે SY BCA પાસ થયું. S2 પાસ કરું એટલે સ્ટુડન્ટ છે એ સ્ટુડન્ટ પાસ થશે અને નેક્સ્ટ S3 માં મેં CPP અહીંયા પાસ થશે. ટૂંકમાં ત્રણે ત્રણની લેન્થ છે એ લેન્થ કેલ્ક્યુલેટ થશે. અને હવે જો મેં મારું રાઇટ ફંક્શન લીધું છે, તમે એક સાથે સી આઉટમાં ત્રણે ત્રણ 4 5 જેટલા રાઇટ ફંક્શન યુઝ કરવા હોય એ વસ્તુ કમ્પાઇલર અલાઉ કરે છે. cout.write s1 l1 .write s2 l2. હવે જો અહીંયા ફરીથી સી આઉટ કરવાની જરૂર નથી, અહીંયા ફરીથી ત્રીજી વાર પણ સી આઉટ કરવાની જરૂર નથી. તો તમને આઉટપુટ મળશે SYBCA સ્ટુડન્ટ CPP. વચ્ચે એક પણ જાતની સ્પેસ આવશે નહીં. ઓકે, અહીંયા તમારા સ્ટ્રીમ ક્લાસના ફંક્શન ઓવર થાય છે. તો નેક્સ્ટ પોઈન્ટ છે એ છે ફોર્મેટેડ કોન્સોલ IO ઓપરેશન. આપણે લાસ્ટ ટાઈમ ઓલું ક્લાસમાં જોયું હતું ફોર્મેટેડ ને અનફોર્મેટેડ. એમાં મેં તમને કીધું હતું કે અલગ અલગ ફંક્શનની મદદથી તમે તમારું આઉટપુટનું ફોર્મેટિંગ કરી શકો. તો IO ઓપરેશનમાં ફોર્મેટિંગ કરવું છે તો એ વસ્તુ 3 રીતે પોસિબલ છે. C++ support number of features that could be used for a formatting output. These features can be implemented by C++ માં ઘણા બધા એવા ફીચર્સ છે કે જેની મદદથી આપણે આપણું આઉટપુટ ફોર્મેટ કરી શકીએ. ફોર્મેટિંગ આપણે કરશું એટલે તમને ખ્યાલ આવશે કયા ટાઈપનું ફોર્મેટિંગની વાત થાય છે. પણ એમાંના 3 ફીચર્સ અહીંયા ડિસ્કસ કરેલા છે. પહેલું છે એ છે iOS, બીજું છે મેન્યુપ્લેટર્સ અને ત્રીજું છે યુઝર ડિફાઇન્ડ ફંક્શન. એમાં ફર્સ્ટ છે એ છે iOS ક્લાસ ફંક્શન ઓર ફ્લેગ્સ. તમે iOS ના અલગ અલગ ફ્લેગ્સ અથવા તો અમુક ફંક્શન છે. iOS ક્લાસ છે એ iOS ક્લાસ ઘણા બધા ફંક્શન પ્રોવાઈડ કરે છે કે જેની મદદથી તમે ફોર્મેટિંગ કરી શકો. કોનું ફોર્મેટિંગ? તો કે તમારા આઉટપુટનું. તો આ iOS ના ઘણા બધા ફંક્શન છે જે આપણે હમણાં નેક્સ્ટ જોશું, એના મદદથી તમે ફોર્મેટિંગ કરી શકો. નેક્સ્ટ છે એ છે મેન્યુપ્લેટર્સ. Manipulators are special function that can be included in IO statement to alter the format parameter of the string. હવે મેન્યુપ્લેટર્સ છે ને એ એક ટાઈપના ફંક્શન છે, પણ તમારે શેમાં એડ કરવાના છે તો કે cin અને cout માં છે એ ઇન્ક્લુડ કરાવવાના રહેશે. ટૂંકમાં એનું કામ શું છે તો કે તમારું આઉટપુટ છે એને ફોર્મેટ કરવાનું છે. આ મેન્યુપ્લેટર યુઝ કરવા હશે તો તમે ડાયરેક્ટ મેન્યુપ્લેટરનો યુઝ કરી શકશો નહીં. કઈ હેડર ફાઇલની જરૂર પડશે તો કે IO manipulate.h હેડર ફાઇલનો યુઝ થશે. તો આ IO મેન્યુપ્લેટર છે એ હેડર ફાઇલની મદદથી તમે મેન્યુપ્લેટર્સના અલગ અલગ ફંક્શનનો યુઝ કરી શકશો. We can also use the iOS function instead of manipulators. જો આ લાઈન સમજો, iOS ના ફંક્શનની જગ્યાએ મેન્યુપ્લેટર્સ ફંક્શનનો પણ યુઝ કરી શકો, મેન્યુપ્લેટર્સ ફંક્શનના બદલે iOS ફંક્શનનો પણ યુઝ કરી શકો. iOS ફંક્શન જે પ્રોવાઈડ કરેલા છે એવા જ મેન્યુપ્લેટર્સે ફંક્શન પ્રોવાઈડ કર્યા છે. તમારા આઉટપુટને ફોર્મેટ કરવા માટે iOS ના જેટલા ફંક્શન છે એ જ ટાઈપના મેન્યુપ્લેટર્સે પણ ફંક્શન પ્રોવાઈડ કરેલા છે. એટલે મેન્યુપ્લેટર્સની જગ્યાએ iOS નો યુઝ કરો તોય ચાલશે, iOS ના ફંક્શનના બદલે મેન્યુપ્લેટર્સના ફંક્શનનો યુઝ કરશો તો પણ ચાલશે. નેક્સ્ટ છે યુઝર ડિફાઇન્ડ ફંક્શન. યુઝરે પોતાની રીતે એડિશનલી iOS અને મેન્યુપ્લેટર સિવાયના કોઈ ફંક્શન પોતાની માટે બનાવેલા હોય કે જેની મદદથી ફોર્મેટિંગ થતું હોય તો એવા ટાઈપના ફંક્શનને કહેવાશે યુઝર ડિફાઇન્ડ ફંક્શન્સ. ઇન એડિશનલ to give iOS function and manipulators, we can also use user defined manipulators function to give formatted output. iOS અને મેન્યુપ્લેટર સિવાય તમે એડિશનલી તમારી રીતે કોઈ ફંક્શનનો યુઝ કરતા હોય તો આવા ફંક્શન છે એને કહેવાશે યુઝર ડિફાઇન્ડ ફંક્શન. ટૂંકમાં આ ત્રણે ત્રણનું કામ શું છે તો કે તમારા આઉટપુટને ફોર્મેટ કરવાનું છે. ક્વેશ્ચન થાય કે કેવું ફોર્મેટિંગ થશે તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.
અહીંયા iOS અને મેન્યુપ્લેટર્સના અલગ અલગ ફંક્શનનો યુઝ કર્યો છે. જોવો iOSનું width ફંક્શન અને મેન્યુપ્લેટરનું set w ફંક્શન બંનેનું ટાસ્ક સરખું છે. set w યુઝ કરો કે width યુઝ કરો, આ બંને એક જ વસ્તુ કરશે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.